આજે તો 2 માળવાળી ટ્રેન પણ જોઈ લીધી। જય શ્રી કૃષ્ણ। ઘરેથી પાછા આવવા માટે ટ્રેનમાં ટિકિટ કરાવી હતી અને મેં 2 માળવાળી બસ જોઈ છે, પણ 2 માળવાળી ટ્રેન ક્યારે નથી જોઈ। આજે પહેલી વાર જોઈ અને તમે જોઈ છે કે નહીં એ કમેન્ટમાં કહેજો મને। રાત્રે 11 વાગે ઘરે પહોંચી ગયા હતા અને અવનીએ દાળબાટી બનાવી જ હતી, એટલે જમવાનું તો ટેન્શન જ ન હતું। દાળ ગરમ કરી લીધી અને અહીંયા અમે મસ્ત જમી અને ઊંઘ પૂરી કરી લીધી। સવાર પડી કે પાછા કામે લાગી ગયા। ઘરેથી લસણ અને મેથીને લાવી હતી, તો આખો દિવસ તેને સાફ કરવાનો અને સ્ટોર કરવામાં જ ગયો। આ વખતે તો નવા કપડાં બધા ધોવાના બાકી જ લઈને આવી હતી, એટલે થેલો ખાલી કરી અને ધોવાના કપડાં અલગ કરી લીધા। એટલામાં આદિત્ય પણ આવી ગયા અને આજે વિયાનું રિઝલ્ટ આવ્યું હતું, તો આવવાની સાથે આદિત્યને બતાવવા લાગ્યો। ઘરેથી મેથી લાવ્યા હતા, તો ગોટા તો બનાવવા જ પડે। ચલો હવે હું ગોટા બનાવીને જમી લઈએ અને તમે અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નવા વિડીયોમાં મળીશું। જય શ્રી કૃષ્ણ।